બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કે નગરવાસીઓનું આ એક મોટો સવાલ અહીં સામે આવી રહ્યો છે। ભાભરમાં વાવ થરાદ જિલ્લાની રચનાના વિરોધમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા બેનરો લાગ્યા છે। માંગ કરાઈ કે ભાભરને બનાસકાંઠામાં જ રખાય અથવા તો ઓગળ જિલ્લાની રચના કરવામાં આવે। 30 જાન્યુઆરીએ ભાભરમાં મહારેલી યોજાશે, જેમાં વિવિધ સંગઠનો જોડાશે તેવા બેનરો લગાવાયા છે। करियाणा वेपारी एसोसिएशन, सोनी एसोसिएशन, जैन समाज, रघुवंशी लोहाणा समाज सहितना तमाम आगेवानोए जणाव्युं छे के तेओनी जाण बहार बेनरमां नाम लखाया छे। तमाम संगठनोनो वाव थराद जिल्लाने समर्थन। सरकारश्रीए हमणां निर्णय लई अने वाव थरादने जिल्लो बनाव्यो, जे एम के भाभर नगरजनों अने भाभर तालुकाने जे बनासकांठाना पालनपुर करता नजीक पड़े छे। अमे एनी साथे सम्मत छीए। अमारो कोईपण जातनो आ तालुकानो के शहेरनो कोई विरोध नथी। सरकारश्रीए जे निर्णय लीधो छे योग्य छे अने थराद जिल्लो जे बन्यामां अमने कोई विरोध नथी। एमां अमे सम्मत नथी एम बंधना एलानमां। करियाणा एसोसिएशन बेनर में नाम लखे अमने कोई पूछ्યું જ નથી। तो आ तरफ भाभरवासीओ बे भागमां वेचाया होय तेवो घाट सर्जायो छे। કેટલાક આગેવાનો વાવ થરાદ જિલ્લાને આવકારે છે અને કેટલાક વિરોધમાં છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિનો આક્ષેપ છે કે આ બેનરોનો વિરોધ કરનારા લોકો ભાજપ સાથે જોડાયેલા છે, જેથી વિરોધ નથી કરી રહ્યા। ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ જે બોર્ડ માર્યું છે એમાં મીડિયા દ્વારા મેં એક નિવેદન એવું આપ્યું છે સંસ્થાવાળાનું। એની જે નિવેદન આપ્યું છે એ એમના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે પ્રવીણભાઈ સોની છે, એમના ધર્મપત્ની છે ને એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર છે। રજનીભાઈ શાહ છે એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે। એટલે આ શું છે, એમને ઓગળ જિલ્લો બને એટલે શું એમને વિરોધ કરવાનો છે?